أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો કે જે આ મસાઇલના કાર્યક્રમમાં હાજર થયા છો, જે કાર્યક્રમ રેયુનિયન ટાપુ અને તેની રાજધાની સેન્ટ ડેનિસથી પ્રગટ થઈ રહ્યું છે, તમને અમે કહીએ છીએ ભલે પધાર્યા, ખુશ આમદીદ અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. સવાલ આવ્યો છે કે ઘણી વખત એવું બને છે કે નમાઝમાં આપણું એક ધ્યાન ન હોય, અલ્લાહ સાથે વાતું કરી રહ્યા હોય અને વિચારો બીજી જગ્યાએ ફરતા હોય. ઇન્સાન અશરફુલ મખલુકાત ભલે છે પણ કમજોર છે, નબળો છે અને નમાઝમાં એકાગ્રતા ન રાખી શકે તો સહેજ સમજી શકાય છે. એવી વાત છે, મારા ઉપર ઘણી વખત એવું બને છે કે હું એક સજદો ભૂલી જાઉં. ઘણી ફેરે નમાઝમાં જ યાદ આવે કે એક સજદો ભૂલાઈ ગયો છે, અને કોઈ વખત નમાઝ બાદ યાદ આવે. પરંતુ તેનો ઈલાજ કેમ કરવો મને ખબર નથી. શકને દૂર કરી નમાઝને હું પૂરી કરી નાખું છું, પણ પાછી બીજી નમાઝ પડતો નથી. તમે સમજાવો કે કેમ કરવું જોઈએ. તમારા સવાલના જવાબ તમને તવઝીઉલ મસાઇલ આયતુલ્લાહ અલી અલ હુસૈની અસિસ્તાની સાહેબ મરજએ તકલીદની કિતાબ તવઝીઉલ મસાઇલની અંદર મળી આવશે. પાજ 331 331 નંબરનું પાનું છે. મસઆલા 2 છે, 1253 et 1254, એટલે 1253 નંબર અને 1254 નંબર. એ પછી તમે પાજ 333 એક પાનું ફેરવી અને પાછળ જોશો, પાનું નંબર 333, તેનો મસઅલો છે 1262, એટલે 1262. બસ હું તમને તેનો વિગતવાર સમજણ આપું છું, જેનાથી તમે સમજી લેજો. તમારો સવાલનો જવાબ તમને મળી જશે. માની લ્યો કે એક સજદો તમે ભૂલી ગયા, પહેલી રકાતમાં હોય, બીજી રકાતમાં હોય, ગમે તે રકાત હોય, પણ એક સજદો ભૂલાઈ ગયો છે. 2 સજદા કરવા વાજિબ છે, એક રૂકન બને છે. હવે તમે ઊભા થઈ ગયા. જ્યારે ઊભા થઈ ગયા અને સૂરા ચાલુ કરવા પહેલે અથવા તો રૂકુમાં જવા પહેલે તમને યાદ આવ્યું કે એક સજદો ભૂલાઈ ગયો છે, એટલે તમે હજી ઊભા છો, રૂકુમાં ગયા નથી. બીજી ત્રીજી રકાત જે હોય એના રૂકુમાં ગયા નથી, હજી તમે ઊભા છો, તો પાછા તમે બેસી શકો છો. એ જ હાલતમાં તમે પાછા બેસી જાઓ અને જે સજદો ભૂલાઈ ગયો છે એ સજદો અદા કરી નાખો, એટલે 2 સજદા થઈ જાય. અને પછી તમે પાછા ઊભા થઈ અને જે રકાત પડવાની છે એ તમે રકાત પડો, બીજી હોય, ત્રીજી હોય, ચોથી, એ રકાતને તમે પડો અને પછી તમે રૂકુમાં જાઓ. આ એક્ઝામ્પલ, આ દાખલો, આ ઉદાહરણ એ માટે છે કે જ્યારે તમે રૂકુમાં દાખલ નથી થયા, રૂકુ પહેલાં તમને યાદ આવ્યું કે એક સજદો ભૂલાઈ ગયો છે. પણ હવે એવું થયું કે એ બીજી, ત્રીજી, ચોથી રકાત જે હોય અને તમારો જિક્ર થઈ ગયો છે, સૂરાઓ પડવાના હતા યા તસ્બીહાતે અરબા પડવાની હતી, એ થઈ ગયું. તો એના પછી તમે રૂકુમાં ગયા અને રૂકુનો જિકર પડતા પડતા તમને યાદ આવ્યું, યા તો રૂકુ પછી ઊભા થયા ત્યારે યાદ આવ્યું, અથવા એના પછી તમને યાદ આવ્યું, એટલે રૂકુ થઈ ગયું છે. હવે તમે રૂકુની પહેલાં જે કા હતો, જે એક્ઝામ્પલ, જે ઉદાહરણ હતું એ અલગ હતું. રૂકુમાં દાખલ થઈ ગયા પછી હવે એના પછી એનો ઈલાજ એવો નથી કે જે પહેલે તમને બતાડ્યો. હવે એનો ઈલાજ એ છે કે તમે એ રકાત જે કરી રહ્યા છો એને પૂરી કરો. બીજી, ત્રીજી, ચોથી જે રકાત હોય તેને તમે પૂરી કરો. એને તમે તોડી શકતા નથી.
એની બદલીમાં તમે એ જે સિજદો ભૂલી ગયા છે એ કરી શકતા નથી. રૂકુ તમામ કરી અથવા રૂકુ પછી જે પડવાનું હોય એ પડી અને નમાઝ તમે તમામ કરી લીધી, એના પછી તમે જે સજદો ભૂલાઈ ગયો છે એની તમે કઝા આપો. સજદો જે એક ભૂલાઈ ગયો છે તેની કઝા તમે આપો કે આ એની બદલીમાં હું સજદો કરું છું. એ માફ નથી, એ અદા કરવાનું છે. એટલું જ નહીં, પણ એ સજદાના બદલીમાં એની એક અમાનતપન છે, એનો ટેક્સ છે કે જેને બદલીમાં તમે 2 સજદાએ સહવ કરો. 2 સજદાએ સહવ, એક સજદો એ જે ભૂલી ગયા છો એની કઝા, અને એની પછી બીજા 2 સજદાએ સહવ જેની રીત કિતાબમાં બતાવવામાં આવી છે. ઇન્શાલ્લાહ કોઈ વખત આ પ્રોગ્રામની અંદર પણ હું તમને બતાવીશ કે કેમ કરાવાય. અગર તમને આવડતું હોય તો તમે કરી શકો છો, ન સમજ પડતી હોય તો કિતાબમાં જોઈને અથવા પૂછીને તમે કરી શકો છો. એમાં કોઈ શરમની વાત નથી, આખી કિતાબ કોઈને યાદ નથી હોતી. તો આ તમે સજદાએ સહવ 2 અદા કરો. પણ હવે જે પહેલો કા હતો એના પણ એક વાત રહી ગઈ છે, તમને કહી દઉં. આ એક ઉદાહરણ થયું, આ બીજો દાખલો થયો. એટલે પહેલામાં તમે તરત જ સિજદો અદા કર્યો, બીજી વખતે તમે જે રૂકુ પછી યાદ આવ્યું તો તમે નમાઝ તમામ કરીને એક સજદો કઝા કરી અને 2 સજદે સહવ કર્યા. પણ હવે પહેલા કામાં, પહેલા ઉદાહરણમાં કે જ્યારે તમે તરત જ બેસી ગયા અને સજદો કર્યા અને પછી જે બાકીની રકાત હતી તમે અદા કરી, તો એમાં પણ એમ છે કે જ્યારે નમાઝ પૂરી થઈ જાય, સજદો તો થઈ ગયો છે, હવે કરવાનો નથી, પણ નમાઝ પૂરી થઈ ગઈ એ પછી તમે 2 સજદાએ સહવ કરો. કારણ કે 2 વખત તમે ઊભા થયા. એક વખત તમે ઊભા થયા રકાત એ જે બાકી રહી ગઈ હતી એ પડવા માટે, અને પછી તમે પાછા બીજી વખત ઊભા થયા સજદો કરીને કે એ રકાતને પૂરી કરો. તો જે 2 વખત ઊભા થયા, એક વધારાના ઊભા થવાની બદલીમાં તમે એના 2 સજદાએ સહવ કરો. સજદો જે અદા કરવાનો હતો એ થઈ ગયો, એ હવે કરવાનો નથી, પણ જે 2 વખત ઊભા થયા એની બદલીમાં 2 સજદાએ સહવ અદા કરવાના છે. બહુ જ ખુલાસાથી હું સમજાવ્યો છું, રિપીટ કર્યો છું, વારંવાર ફેરવ્યો છું. ઇન્શાલ્લાહ દરેકને સમજ પડી ગઈ હશે. તમારો સંતોષ એ મારો સંતોષ છે. તમારી દુઆનો હું મોહતાજ છું. વલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વઆલિહિ ત્વાહિરીન. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.